हेलो एवरीवन। लास्ट लेक्चરની અંદર આપણે કુલમનો નિયમ અને સાથે સાથે સંપાતપણાના જે નિયમ છે એની આપણે ચર્ચાઓ કરી। આપણે જોયું કે કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું જે પરિણામી બળ હોય એ પરિણામી બળ શોધવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો। આપણે સંપાતપણાના સિદ્ધાંત મુજબ જો જોઈએ તો કોઈ એક વીજભાર ઉપર એક કરતાં વધારે એટલે કે બે કરતાં વધારે જ્યારે વિદ્યુત ભારો વડે વિદ્યુત બળો લાગતા હોય તો એ જે વિદ્યુત ભાર છે એના પર લાગતું જે પરિણામી વિદ્યુત બળ હોય એ પરિણામી વિદ્યુત બળ એ દરેક સ્વતંત્ર વિદ્યુત બળના સદિશ સરવાળા બરાબર હોય છે। તો આજે આપણે ઉદાહરણનો 1.7મો દાખલો પણ જોઈએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે। દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? અહીં આપણને એક આકૃતિ આપેલ છે જેમાં સમબાજુ ત્રિકોણ આપેલ છે અને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ A, B અને C પર અનુક્રમે આપણને સ્મોલ q અને -Q વિદ્યુત ભાર દર્શાવેલ છે। તો હવે આ દરેક જે વિદ્યુત ભારો છે એ દરેક વિદ્યુત ભારો પર લાગતું જે પરિણામી બળ કેટલું હોય એની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરીએ। સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા એને સમજીએ અને પછી વ્યવસ્થિત વર્ણન સાથે એને લખી દઈશું। અહીં આપણે એક સમબાજુ ત્રિકોણ દોરી દઈએ છીએ। આ સમબાજુ ત્રિકોણમાં આ શિરોબિંદુ A અહીં B આપેલ છે અને અહીં C આપેલ છે। હવે A પરનો જે વિદ્યુત ભાર છે એ +Q આપેલ છે, B પરનો વિદ્યુત ભાર એ પણ +Q છે અને C પરનો જે વિદ્યુત ભાર છે એ -Q જેટલો આપેલ છે। હવે સમબાજુ ત્રિકોણ છે અને એટલા માટે આપણે એમ કહી શકાય કે એના ત્રણ જે ખૂણાઓ છે તે 60 ડિગ્રીના હશે। એટલે આ ખૂણો પણ અત્યારે 60, અહીંયા 60 ડિગ્રી અને આ 60 ડિગ્રીનો થશે। હવે આપણે દરેક વીજભાર એટલે કે A પરના +Q વિદ્યુત ભાર પર અહીં B પરના +Q અને C પરના -Qના લીધે બળ લાગશે। એ જ રીતે આ જે B પરનો +Q વિદ્યુત ભાર છે એના પર બી A પરના +Q, C પરના -Q વિદ્યુત ભાર છે એના લીધે બળ લાગશે। એનું એક પરિણામી બળ શોધીશું અને ત્યારબાદ આપણે C પરના -Q પર અહીં A પરના +Q અને B પરના જે +Q વિદ્યુત ભારને લીધે પણ બળ લાગશે। પણ તમે જોઈ શકશો અહીં કે બધા જે વીજભારો છે એના મૂલ્યો સરખા છે, એટલે બધાના મૂલ્યો Q અને Q જેટલા જ છે, પરંતુ અહીં -Q વિદ્યુત ભાર છે, અહીં બંને +Q વિદ્યુત ભાર છે। એટલે જ્યારે પણ સજાતીય વિદ્યુત ભારો હશે તો તેની વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને વિજાતીય બળ હશે તો એની વચ્ચે આકર્ષી બળ લાગશે અને તે પ્રમાણે આપણે એની દિશા દર્શાવવી પડશે। તો સૌપ્રથમ આપણે આકૃતિમાં જે દરેક વિદ્યુત ભારો છે એના ઉપર જે લાગતા જે બળો છે એ બળોની દિશા દર્શાવી દઈએ। ધારો કે સૌપ્રથમ આપણે A પરના +Q પર અહીંયા B પરના +Qના લીધે લાગશે તો અહીં +Q છે, અહીં +Q છે, માટે અપાકર્ષી બળ એટલે આ તરફની દિશામાં લાગશે। આ જે બળ છે એને નામ આપીશું આપણે FAB નામ આપીશું। આ B પરના વીજભારને લીધે A પરના વિદ્યુત ભાર પર લાગતું બળ મળશે। હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં -Q છે અને અહીં +Q છે,
એટલે સી પરના માઇનસ ક્યુના લીધે એ પરના પ્લસ ક્યુ પર લાગતું જે બળ હશે એ આકર્ષી પ્રકારનું હશે, અને એ આકર્ષી પ્રકારનું બળ છે એટલા માટે એની દિશા આ તરફની થશે. માટે અહીં આપણે એફ એ સી લખી શકાશે. એટલે સી પરના વિદ્યુતભારને લીધે એ પરના વિદ્યુતભાર પર લાગતું બળ. હવે આ જે બંને બળો જે છે એનું આપણે જો પરિણામી બળ લેવું હોય તો આપણે આ રીતે પરિણામી બળ અહીં શોધી શકાશે. સબાચરની રીતનો ઉપયોગ આપણે કરીને અહીં જો જોઈએ તો આ જે બળ છે એ પરિણામી બળ કહેવાશે, જે એ પરનું પરિણામી બળ થશે. એની દિશા તમે જોઈ શકો છો, આ તરફની દિશા છે. એટલે આપણે જો લખવું હોય એકમ સદિશ તો અહીં આ બીસીને સમાંતર જે દિશા છે તે દિશા આપણે લખી શકીશું. હવે એ જ રીતે આ બી પરના વિદ્યુતભાર પ્લસ ક્યુ પર અહીં એ અને સીના પરના વિદ્યુતભારના લીધે લાગતા બળો જોઈએ. તો અહીં ફરીથી એ પરના વિદ્યુતભારને લીધે બી પર અપાકર્ષી બળ, માટે આ તરફની દિશા હશે. એને આપણે એફ બી એ નામ આપીશું. અહીં માઇનસ ક્યુ છે, અહીં પ્લસ ક્યુ છે, માટે આકર્ષી પ્રકારનું બળ હશે, અને તેથી આ તરફની દિશા આપણે દર્શાવી દઈએ. તો અહીંયા એફ બી સી થશે, અને એનું પરિણામી બળ આ રીતે એફ બી સદિશ થશે, કે જેની દિશા આ એસી ને સમાંતર દિશામાં આ રીતે હશે. એટલે કે જો આ દિશાને સમાંતર આપણે આ દિશા નક્કી કરી શકાય. હવે એ પરના વિદ્યુતભારને લીધે સી પરના વિદ્યુતભાર પર આકર્ષી બળ લાગશે, માટે એની દિશા આ તરફની હશે. એને આપણે નામ આપીશું એફ સી એ પરના વિદ્યુતભારને લીધે સી પરના વિદ્યુતભાર પર લાગે છે માટે. અને એ જ રીતે આપણે બી પરના વિદ્યુતભારને લીધે પણ અહીં આકર્ષી બળ હશે, એટલે અહીં લખીશું આપણે એફ સી બી નામ આપીશું. તો આ બેનું જો પરિણામી આપણે લઈએ તો પરિણામી લેવા માટે આપણે આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ તો એની દિશા આ રીતે એફ સીની દિશા થશે, કે જે અહીં ખૂણો એ સી અને બી જે છે એના દ્વિભાજકની દિશામાં હશે. એટલે જ્યારે પણ આપણે સદિશ સ્વરૂપે આપણે દર્શાવીએ તો એનો એકમ સદિશની દિશા એ આ એ સી બીના જે દ્વિભાજક છે એની દિશામાં, એટલે કે આ તરફની દિશામાં હશે. તો હવે આપણે આ જે આપણા પાસે જે આકૃતિ મળે છે એના ઉપરથી પહેલાં મૂલ્યની ચર્ચાઓ કરીએ અને ત્યાર પછી એની દિશા લખી દઈશું. જોઈ શકાય છે કે એ પર લાગતું પરિણામી બળ છે તેની દિશા આ તરફની છે, અને બી પર લાગતું જે પરિણામી બળ છે તેની દિશા આ તરફની છે, અને સી પર લાગતા જે બળ છે એની દિશા એ અહીંયા નીચેની તરફ આપણને અહીં દેખાય છે. તો અને બીજી એક વસ્તુ અહીંયા સમજી લઈએ કે દરેક વીજભારના મૂલ્યો સરખા છે, માટે જેટલી બી જોડ બનશે એમાં આકર્ષી પ્રકારનું બળ હશે કે પછી અપાકર્ષી પ્રકારનું બળ હશે, પરંતુ એ બળોના લીધે બળનું જે મૂલ્ય હશે એ બળનું મૂલ્ય તો સરખું જ રહેશે, કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેરનો સંદર્ભ આપણે લઈએ તો એ બધાની લંબાઈ જો આપણે કહીએ, આ સમબાજુ ત્રિકોણ છે માટે બાજુઓની લંબાઈ પણ સમાન છે, માટે અહીં જો એલ લખી દઈએ આ પણ એલ થશે અને આ પણ એલ જેટલું જ થશે. માટે મૂલ્યો જો ના સંદર્ભમાં કહીએ તો દરેકના બળના જે મૂલ્યો છે તે અહીં સમાન થશે. તો
અહીં લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A, B અને C પર +Q અને -Q વિદ્યુત ભારો અનુક્રમે છે. હવે AB = BC = CA = L છે. અહીં લખીએ દરેક વિદ્યુત ભારોથી બનતી જોડ માટે આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય F = K Q / L² થશે. હવે એ પર લાગતું જે બળ છે એનું મૂલ્ય પહેલાં શોધી લઈએ અને ત્યાર પછી એની દિશા નક્કી કરી નાખીએ. તો બિંદુ એ પરના વિદ્યુત ભાર +Q પર લાગતું પરિણામી બળ FA સદિશનું મૂલ્ય આપણે લખીએ તો FA = હવે અહીં જોઈ શકાય છે કે FAB = FAC. મૂલ્યો તો સરખા છે, બધાના મૂલ્યો સરખા છે અને = આપણે અહીં F લખી દઈશું. આ જે આપણે લીધું છે એ F જેટલું જ હશે. તો F લખી દેવાશે અને બેની વચ્ચેનો જે એંગલ છે એ એંગલ તમે જોઈ શકો છો. આ જો ખૂણો અહીં 60 ડિગ્રીનો છે માટે અહીં કહી શકાય કે આ જે આપણા પાસે એંગલ હશે, આ બે વચ્ચેનો એંગલ એ 120 ડિગ્રીનો હશે. એટલે અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે અહીંયા θ = 120 ડિગ્રી થશે. એટલે FAB અને FAC વચ્ચેનો જે ખૂણો એ અહીં 120 ડિગ્રીનો થશે. માટે હવે લખાશે આ પહેલું જે બળ છે તેના માટે આપણે F² લખી દઈએ. અહીંયા FAB² લખાશે +FAC², પણ એના માટે આપણે ધારણા કરી લીધી છે કે કેપિટલ F જેટલું છે. માટે F² + F² +2F × F અને cos અહીં થીટાની જગ્યાએ 120 ડિગ્રી થશે. સો 120 ડિગ્રી થયું. હવે આપણે જાણીએ છીએ કે cos 120 ડિગ્રી = લખીએ તો cos 90 ડિગ્રી + થીટા થશે, એટલે કે 30 ડિગ્રી. એટલે 90 + થીટા એટલે આપણે માઇનસ લખીશું અને કોસનું સાઇન થશે માટે sin 30 થયા. સો sin 30 ડિગ્રી થશે. સો = અહીં -1/2 થયું, કારણ કે અહીં sin 30 = 1/2 અને આ માઇનસ આવશે, કારણ કે 90 + થીટા એટલે કે બીજા ચરણમાં કોસ ઋણ થશે.
માટે હવે આ જે કિંમત છે એ -1/2 લખાશે. તો આ કિંમત અહીં એડ કરી દઈએ આપણે. તો fa ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં f² પ્લસ f² પ્લસ 2f² 2f² અને cos 120 છે. cos 120 ઇઝ ઇક્વલ ટુ -1/2 થશે. સો આ 2 અને 2 કેન્સલ આઉટ થશે. અહીં -f² થયું. સો અંડરરૂટ અહીં 2f² -f². સો અંડરરૂટ અહીં f² રહી જશે. સો ઇઝ ઇક્વલ ટુ f જેટલું થયું. માટે fa નું જે મૂલ્ય છે એ અહીં f જેટલું થયું કે જે કે q × q ડિવાઇડેડ બાય l² જેટલું છે, જ્યાં l એ આ જે સમબાજુ ત્રિકોણ છે એની બાજુઓની લંબાઈ થશે. હવે જે સદિશ સ્વરૂપે આપણે લખીએ માટે અહીં f એ સદિશ લખીશું. તો ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય એટલે કે f જેટલું હશે અને એની દિશામાંનો એકમ સદિશ એટલે કે આ દિશામાંનો એકમ સદિશ થશે. પરંતુ એ દિશા કઈ? તો આપણે અહીંથી લખી શકાય કે જે BC જે દિશા છે, BCની જે દિશા છે એને સમાંતર છે. તો અહીં આપણે BC કેરેટ લખી શકાય કે જ્યાં એ સદિશ BC ને સમાંતર એકમ સદિશ થશે. સમાંતર એકમ સદિશ. તો આ રીતે આપણે fa લખી શકીએ. હવે એ જ રીતે આપણે જો B માટે વાતો કરીશું તો બિંદુ B પરના વિદ્યુતભાર પ્લસ Q પર લાગતું પરિણામી બળ શોધી નાખીએ. તો બિંદુ B પરના વિદ્યુતભાર પ્લસ Q પર લાગતું પરિણામી વિદ્યુત બળ FB નું મૂલ્ય. તો એને આપણે લખીશું FB ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ. હવે અહીં પણ આપણે તમે જોઈ શકો છો કે અહીં જે BA અને BC આપેલ છે. તો BA FBA ઇઝ ઇક્વલ ટુ FBC ઇઝ ઇક્વલ ટુ F જ થશે. અને એની વચ્ચેનો જે એંગલ છે આ પણ 60 ડિગ્રીનો થયો. માટે એની વચ્ચેનો એંગલ પણ આપણે જોઈ શકાય છે અહીં કે 120 ડિગ્રીનો થશે. એટલે જે રીતે એ પરના વિદ્યુતભાર પર બળ લાગે છે એ જ રીતે અહીં પણ બળ લાગશે. માટે f² પ્લસ f² પ્લસ 2f ઇન્ટુ f ઇન્ટુ cos 120 ડિગ્રી થશે. તો cos 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1/2 આપણે જોયું છે. સો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ f² એટલે 2f² પ્લસ અહીં 2f² અને cos 120ની કિંમત -1/2 લખી દઈશું. આ 2 અને 2 કેન્સલ થશે. સો અંડરરૂટ 2f² -f². સો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ f². સો f થશે. સો અહીં FB નું મૂલ્ય પણ એટલું જ થયું. FB ઇઝ ઇક્વલ ટુ f થયું. માટે અહીં આપણે FB સદિશ લખીએ
તો એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે FBની દિશા આ તરફની છે, તો અહીં AC તરફની દિશા છે. તો જ્યાં આપણે લખી દઈશું અહીં F ઇન્ટુ AC કેરેટ લખીશું, એની દિશામાંનો એકમ સદિશ. જ્યાં આપણે લખી દઈએ કે AC કેરેટ એ સદિશ AC જે છે, એટલે સદિશ AC ની દિશામાંનો એકમ દિશાને સમાંતર અને સમાંતર એકમ સદિશ. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે એસીની દિશા જે છે, સદિશ એસીની દિશા, એને સમાંતર અહીં આપણે એકમ સદિશ લીધેલ છે. માટે અહીં આપણે FBની દિશા આ રીતે દર્શાવેલ છે. તો આ રીતે આપણે અહીં વીજભાર A અને B પર જે લાગતા જે બળો છે, પરિણામી બળો, તેની આપણે ચર્ચા કરી. હવે આપણે જે C બિંદુવત જે શિરોબિંદુ પરનો વિદ્યુતભાર -Q છે, એના પર લાગતું બળ કેટલું એની ચર્ચા કરીએ. હવે જે C બિંદુ છે, તો બિંદુ C પરના વિદ્યુતભાર -Q પર લાગતું પરિણામી વિદ્યુત બળ, એને આપણે FC નામ આપીશું, ઇઝ ઇક્વલ ટુ √. હવે અહીં આપણે જોઈ શકાય છે FCA અને FCB છે. તો FCA ઇઝ ઇક્વલ ટુ FCB ઇઝ ઇક્વલ ટુ પણ F જ લખીશું, કારણ કે અહીં જે મૂલ્યો છે તે તો બધા માટે સરખા રહેશે. હવે થીટાની વાત જો કરીએ અહીં, તો આ જે આપણા પાસે ખૂણો છે એ 60 ડિગ્રીનો ખૂણો છે. એનો મતલબ કે FCA અને FCB વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો થશે. તો હવે અહીં મૂલ્ય સ્વરૂપમાં જો લખીએ તો F² પ્લસ F² અને +2 F ઇન્ટુ F અને અહીં cos 60 ડિગ્રી થશે. સો અહીં √F² પ્લસ F² પ્લસ 2F² અને cos 60 ડિગ્રી, એટલે એનો મતલબ થયો 1/2. સો અહીં 1/2 લખીએ તો 2 અને 2 કેન્સલ આઉટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ √ અહીં F² પ્લસ F² પ્લસ F² થયું. સો ઇઝ ઇક્વલ ટુ √3F² થશે. સો અહીં FC ઇઝ ઇક્વલ ટુ અહીંયા √3 અને F થશે, જ્યાં F ઇઝ ઇક્વલ ટુ આપણે Q ડિવાઇડેડ બાય L² જેટલું થશે. હવે જો સદિશ સ્વરૂપે લખીએ માટે FC સદિશ લખીએ તો આ મૂલ્ય લખી દઈએ પહેલાં √3F અને એની દિશામાંનો એકમ સદિશ, જેને આપણે ધારો કે N કેરેટ લખીશું. તો અહીં લખી શકાય કે જ્યાં N કેરેટ એ ખૂણો ACB, આ AC અને B જે છે એનો જે દ્વિભાજક છે એ ખૂણા ABCના દ્વિભાજકની દિશા, ખૂણો ACBના દ્વિભાજકની
દિશામાંનો એકમ સદિશ। તો આ રીતે આપણે અહીં સી પર લાગતું જે પરિણામી બળ છે એ પણ આપણે શોધી દઈએ। તો આ રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંત અથવા નિયમનો ઉપયોગ કરી અને દરેક જે વિદ્યુતભારો છે એ દરેક વિદ્યુતભારો પર લાગતા જે પરિણામી બળ છે એ પરિણામી બળો મેળવી શકાય, એના મૂલ્યો મેળવી શકીએ અને એની દિશા પણ આપણે નક્કી કરી શકાય છે। હવે ઉદાહરણનો 1.5મો દાખલો જોઈએ। ધાતુના વીજભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે। આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા એટલે કે હેન્ડલ વડે પકડેલ બીજો વીજભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય। આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે। દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન અથવા તો સ્થાનાંતર માપીને હવે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વીજભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે। હવે સી અને ડીને દૂર કરી બીને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે। અહીં આપણને જે બીજી વાર આ રીતે સી અને ડી વીજભાર રહિત જે ગોળાઓ છે એને સંપર્કમાં લાવી એને દૂર કરી અને ફરી પાછું એ અને બીની વચ્ચેનું અંતર, એના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તે રીતે અહીં લાવવામાં આવે છે। એ આકૃતિ સી માં દર્શાવેલ છે। હવે કુલમ્બના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે? એ તથા સી ગોળાઓ અને બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે। એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણને અવગણો। તો અહીં જે આપણને દાખલો આપેલ છે એની અંદર આપણને બે ધાતુના વીજભારિત ગોળાઓ આપેલા છે અને આ જે બંને વીજભારિત ગોળાઓ છે એના ઉપર વીજભારો પણ આપેલા છે અને એ બંને વીજભારો સજાતીય છે, તો જ એમની વચ્ચે એક અપાકર્ષી બળ લાગે છે। એટલે અત્યારે જો આપણે કહીએ તો સૌપ્રથમ એની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે તે પહેલાં આપણે નોંધી દઈએ। હવે ગોળા એની સાથે એક ગોળો બીજો સી કે જે વીજભાર રહિત છે એનો સંપર્ક કરાવવામાં આવે છે અને સંપર્ક કરાવીને ફરી પાછું એને અલગ કરવામાં આવે છે। તો આપણે જાણીએ છીએ કે જો કોઈ વીજભારિત વસ્તુ સાથે જો કોઈ વીજભાર રહિત વસ્તુને જો સંપર્કમાં લાવીશું તો એ જે વીજભાર રહિત જે ગોળો છે એ પણ વીજભારિત થશે। તો એ કેટલો અને કેવી રીતે થાય છે તેની પણ આપણે ચર્ચા અહીં કરીએ અને ત્યાર પછી બીને પણ ડી સમાન પરિમાણ ધરાવતા બીજા વીજભાર રહિત ગોળા સાથે સંપર્કમાં લાવી એને અલગ કરી એને વીજભારિત કરવામાં આવે છે અને ત્યાર પછી એ અને બીને 5 સેન્ટીમીટર જેટલા અંતરે, એટલે કે પ્રારંભમાં જે 10 સેન્ટીમીટર અંતર હતું એટલે કે આર જેટલું અંતર હતું તો r/2 થયું, એટલે કે અડધા અંતરે જ્યારે લાવવામાં આવે ત્યારે બેની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ કેટલું છે તે આપણે શોધવાનું છે અને એ બળ કેવા પ્રકારનું છે એની પણ આપણે ચર્ચા કરીએ। તો અહીં સૌપ્રથમ આપણે આકૃતિમાં બે ગોળાઓ દર્શાવી દઈએ। ધારો કે અહીં ગોળો એ જે છે એ વીજભારિત ગોળો છે અને એના ઉપરનો જે વીજભાર છે એને આપણે ધારો કે +Q કહીશું અને બીજો જે વીજભારિત ગોળો છે
એમને આપણે અહીં બી વડે દર્શાવીએ અને એ પણ સમાન વીજભારિત છે. અહીં પણ સ્મોલ ક્યુ જેટલો એના ઉપર વીજભાર છે. સમાન ઇટ મીન્સ કે અહીં સજાતીય છે. તો જ એ બેની વચ્ચે બીના લીધે એ પર અને એના લીધે બી પર બળ લાગશે. અહીં જે વીજભારો છે તે પ્લસ પ્લસ અને અહીં પ્લસ પ્લસ રાખેલા છે. આ એક ગોળાને નાયલોનની દોરી વડે લટકાવેલ છે અને આ ગોળા સાથે અહીં જે હેન્ડલ છે એ હેન્ડલ અવાહક છે, એટલે કે આપણે અર્થિંગ ન થઈ જાય એની કાળજી રાખેલ છે. અને બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બે ગોળાઓ વચ્ચેના કેન્દ્રો વચ્ચેનું અંતર, એને ધારો કે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર લખી દઈએ. તો અહીં સૌપ્રથમ આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે વિદ્યુત ભારિત ગોળા એ પર ક્યુ અને વિદ્યુત ભારિત ગોળા બી પર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. પ્રારંભમાં બંને ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે. માટે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આ સમીકરણ નંબર ધારો કે 1 આટલું થશે. અહીં આપણે બે જે વીજભારિત ગોળાઓ છે એની વચ્ચે લાગતું અપાકર્ષી બળ અને તે F ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું થશે. હવે જો ધારો કે આના ઉપરનો વીજભાર અને આના ઉપરનો વીજભાર જો સમાન હોય તો આપણે ક્યુ ઇન્ટુ ક્યુ લખી દેવાય અને ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું થશે. જે પ્રમાણે આપણને આપેલું હોય તે રીતે આપણે લખી શકીએ. હવે શું કરવામાં આવે છે કે ગોળા એને એક બીજા એના જેવા જ વીજભાર રહિત ગોળા સી સાથે એને સંપર્કમાં લાવવામાં આવે છે. એટલે ધારો કે આપણા પાસે અહીં અત્યારે ધારો કે રેખાકૃતિ દોરીએ તો આ એ ગોળો છે, એના ઉપર ધારો કે જો ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે બીજો એક વીજભાર જે છે એ વીજભાર રહિત છે, એટલે એ ગોળો સી છે ધારો કે. હવે આના ઉપર વિદ્યુતભાર છે અને આના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. એટલે અત્યારે આ બેથી બનેલું જો તંત્ર હોય તો એનો કુલ વિદ્યુતભાર આપણા પાસે ક્યુ જેટલો હશે. પરંતુ જો ધારો કે કારણ કે અહીં ક્યુ છે ને અહીં વીજભાર રહિત છે, માટે ટોટલ અત્યારે આપણા પાસે ક્યુ જેટલો વિદ્યુતભાર થયો. તો એનો મતલબ એમ થયો કે બંનેને જો સંપર્કમાં લાવીએ તો સંપર્કમાં લાવીશું તો આ રીતે જો ધારો કે બંને ગોળાઓ સરખા છે, સમાન પરિમાણ ધરાવતા છે, આ રીતે સરખા જો આપણે આ રીતે સમાન આ વીજભારિત છે આ વીજભાર રહિત છે સંપર્કમાં લાવીએ તો બંને ઉપર અડધો અડધો વીજભાર વહેંચાશે. કારણ કે બંને જે ગોળાઓ છે એના પરિમાણ સમાન છે, બંને એક જ પ્રકારના ગોળાઓ છે, પણ એક વીજભારિત છે અને એક વીજભાર રહિત. પરંતુ તંત્રનું ટોટલ વીજભાર કેટલું તો ક્યુ. તો કેટલું વહેંચાશે અહીં તો અહીં Q/2 જેટલું વહેંચાશે. બંને ઉપર Q/2 જેટલો વિદ્યુતભાર થશે. એટલે ધારો કે અહીં જો આપણે બતાવવું હોય તો આના ઉપર બી Q/2 અને આના ઉપર બી Q/2 જેટલો વિદ્યુતભાર થશે. હવે આપણે બંને ગોળાને અલગ કરી દઈશું તો અહીં એ ગોળા ઉપરનો વિદ્યુતભાર જો આપણે વિચારીએ
તો એ અહીં Q/2 થશે અને C પરનો અલગ કરી દીધું એટલે C પરનો વિદ્યુત ભાર પણ એટલો જ થઈ જશે અને એ પણ Q/2 થશે. તો આ રીતે આપણે અહીં લખી શકીએ કે જો વીજભારિત ગોળા A ને વીજભાર રહિત ગોળા C સાથે જો સંપર્કમાં લાવતા બંને ગોળા ઉપર સમાન વિદ્યુત ભાર એટલે કે Q/2 જેટલો વિતરિત થશે. તો વાક્ય રચના આપણે લખીશું. હવે વિદ્યુત ભારિત ગોળા A ને તેના જેવા જ બીજા વિદ્યુત ભાર રહિત ગોળા C સાથે સંપર્કમાં લાવી અલગ કરતા તેમના પરનો એટલે કે કરતા દરેક ગોળા પર સમાન વિદ્યુત ભાર Q/2 જેટલો વીજભાર Q/2 જેટલો વિદ્યુત ભાર વિતરિત થશે. એટલે હવે એક ગોળા ઉપરનો વિદ્યુત ભાર Q/2 જેટલો છે. એ જ રીતે આપણે જો ધારો કે અહીં એ જ રીતે આપણે વિચારીએ કે અહીં ગોળો આ B છે, એના ઉપરનો વિદ્યુત ભાર અહીં આપણે જાણીએ છીએ સ્મોલ q છે. એના જેવા જ ગોળા D પણ વીજભાર રહિત છે ગોળો, એના જેવા જ એટલે પરિમાણ સરખું જ છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. માટે ટોટલ વીજભાર જો આપણે કહીશું તો અહીં સ્મોલ q જેટલો થશે. હવે જો બંનેને સંપર્કમાં લાવીએ તો આ રીતે જો આપણે વિચારી શકીએ, અહીં આ B ગોળો અને આ D ગોળો છે, તો સંપર્કમાં જો લાવીશું તો બંને ઉપર સમાન વિદ્યુત ભાર એટલે કે અહીં ટોટલ q છે તો એના અડધા એટલે કે Q/2 અને Q/2 અહીં વિતરિત થશે. હવે બંનેને અલગ કરી દઈએ તો અહીં આ રીતે જો ગોળા B ને અહીં અલગ કરીશું તો એના ઉપરનો વીજભાર Q/2 થશે અને ગોળા D પરનો વિદ્યુત ભાર પણ અહીં Q/2 જેટલો થશે. તો આ રીતે આપણે ગોળા B માટે પણ લખી શકીએ. તો અહીં લખાશે વિદ્યુત ભારિત ગોળા B ને તેના જેવા જ બીજા વિદ્યુત ભાર રહિત ગોળા D સાથે સંપર્કમાં લાવી અલગ કરતા દરેક ગોળા પર સમાન વિદ્યુત ભાર સ્મોલ Q/2 વિતરિત થશે. તો આ રીતે અહીં આપણે કહી શકાય કે એ ગોળા ઉપર અહીં પ્લસ Q/2 જેટલો વીજભાર અને ગોળા B પર હવે સ્મોલ Q/2 જેટલો વિદ્યુત ભાર હશે. હવે આ બંને A અને B ને હવે R/2 જેટલા અંતરે એટલે કે અહીં 5 સેન્ટીમીટર જેટલા અંતરે લાવવામાં આવે છે. તો અહીં લખીશું હવે ગોળા A અને B ને
બીના કેન્દ્રો વચ્ચેનું અંતર r' ઇઝ ઇક્વલ ટુ r/2 ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ, એને આપણે F' નામ આપી દઈએ. સો કે અહીં એ પરનો વીજભાર હવે Q/2 છે, બી પરનો વીજભાર હવે સ્મોલ q/2 છે. અંતરના સંદર્ભમાં કહીએ તો r/2 જેટલું અંતર છે અને એનો વર્ગ લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં કે કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય અહીં એટલે લખીએ 4 અને ડિવાઇડેડ બાય અહીં r²/4 થશે. તો આ રીતે અહીં 4 અને 4 કેન્સલ આઉટ થયા. સો ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય r² થશે. તો તમે જોઈ શકો છો સમીકરણ 1 પરથી કે કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય r². સો અહીં F' ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F લખાશે. અહીં કારણ લખવું હોય તો લખી શકો સમીકરણ નંબર 1 પરથી. અને બંને વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે તે પણ પાછું અપાકર્ષી બળ જ છે, કારણ કે અહીં પ્લસ કેપિટલ Q/2 અને અહીં પ્લસ સ્મોલ q/2 જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે વીજભારિત જે બાબતો છે આપણે જાણીએ છીએ કે સંપર્ક સાથેનું અને સંપર્ક વગરનું આપણે પ્રેરણ ભણેલા. તો આ એક પ્રેરણની ઘટના થઈ અને એની સાથે સાથે આપણે વિદ્યુત બળને પણ અહીં દર્શાવી શકાય. તો આ રીતે આપણે F' ઇઝ ઇક્વલ ટુ F મેળવી શકાશે. હવે આ જે બે દાખલાઓ જોયા છે આપણે, એ દાખલાઓના રેફરન્સની અંદર અગત્યના બીજા દાખલાઓ પણ ઉદાહરણ તરીકે આપેલ હોય છે. તો એ જે દાખલાઓ છે એ હોમવર્કની અંદર તમારે એક્સ્ટ્રા ગણવાના છે કે જેથી આપણે આ જે દાખલાઓ છે એ દાખલાઓની આપણને પ્રેક્ટિસ થાય.